કાઠી દરબારોનું દર વર્ષે વૈશાખ સુદ 1 થી 4 બપોર સુધી ઉજવાતું ઉપવાસ પર્વ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના જે કાઠી દરબારોના ઈષ્ટદેવ ભગવાન શ્રી સૂર્યનારાયણ મંદિર, જૂના સુરત દેવળ મંદિર અને નવા સુરત દેવળ મંદિર ખાતે જે 3.5 દિવસના ઉપવાસ પર્વનો ચાલી રહ્યા છે, જે ઐતિહાસિક રીતે તમે જુઓ તો બે અભિપ્રાય મળે છે અને એ પ્રમાણે છેલ્લા 400 થી 500 વર્ષ અને એક અભિપ્રાય મુજબ છેલ્લા 700 વર્ષથી આ ઉપવાસના પર્વ ઉજવાય છે, જેમાં કાઠીઓ સતત 3.5 દિવસ મંદિર સામે સૂર્યનારાયણની માળા જપી, જાપ જપી અને પ્રાર્થનાઓ કરી અને સતત 3.5 દિવસ ફક્ત પાણી અને શરબત ઉપર રહી અને ઉપવાસ કરતા હોય છે. બીજા બહેનો અને વડીલો જે હોય છે એ ઘરે રહી અને ઉપવાસ કરતા હોય છે. ત્યારે વૈશાખ એકમ બીજ ત્રીજ અને ચોથના દિવસે આ ઉપવાસ 3.5 દિવસનો ઉપવાસ હોય છે. 3.5 દિવસે પારણા કરવામાં આવતા હોય છે અને આ મંદિરના સૂર્યનારાયણની જે પ્રાર્થના કરવામાં આવે છે અને ઐતિહાસિક રીતે છેલ્લે સુજાત ખાન જે અમદાવાદના સૂબા હતા, એમને આ જૂના સુરત દેવળ મંદિરને નુકસાન પહોંચાડેલું અને તોડફોડ કરેલી, ત્યારે મૂર્તિઓ અન્ય જગ્યાએ ખસેડી અને ફરી વખત પાછી મૂર્તિઓ સ્થાપિત્ય કરેલું. એટલે આ એક 400 વર્ષનો ઇતિહાસ, એક 700 વર્ષનો ઇતિહાસ, બંને ઇતિહાસને લઈ અને આ ઐતિહાસિક જે ઉપવાસ નું પર્વ જે ચાલી રહ્યું છે તે ફક્ત સતત 3.5 દિવસ સુધી નકોડા ઉપવાસ કરી અને કાઠી દરબાર સમાજ હાલ બંને મંદિરો, નવા સુરત દેવળ મંદિર અને જૂના સુરત દેવળ મંદિર બંને ઠેકાણે આ ઉપવાસ પર્વ હોય છે અને બાકીના ભાઈઓ અને બહેનો ઘર ઉપર કરતા હોય છે. તેમના ઉપવાસ પર્વ આજથી શરૂ થયા છે અને 3.5 દિવસ સુધી ચાલશે અને 3.5 દિવસે ઉપવાસને પૂર્ણ કરશે. ત્યારે નવા સુરત દેવળ મંદિરે લોક ડાયરો અને આવા બધા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખવામાં આવે છે અને મોટી સંખ્યામાં કાઠી દરબારો સમગ્ર ગુજરાતમાંથી આ દર્શન માટે આ મંદિરોમાં આવી રહ્યા છે અને ઉપવાસમાં પણ જોડાશે. જય સૂર્યનારાયણ ભગવાન.